ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની વિરુદ્ધમાં દલિત સમાજની બાઇક રેલીને લઈ પોલીસ તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું। જૂનાગઢથી ગોંડલ સુધી દલિત સમાજ દ્વારા રેલી નીકાળવામાં આવી, જેમાં ધોરાજીથી પણ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા। રેલી ગોંડલ પહોંચતા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું। ગોંડલમાં દલિત સમાજનું રેલી બાદ મહાસંમેલન યોજાયું। બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલના બજારો સહિત ગોંડલ માર્કેટિંગ યાર્ડ સજ્જડ બંધ રહ્યું। આ સાથે ગોંડલના 84 ગામડામાં પણ ગણેશ જાડેજાના સમર્થનમાં ગામડાઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો, જેને પગલે સમગ્ર ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું। ગોંડલમાં તંગદિલીને લઈને 1500થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો। દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ મહાસંમેલન યોજવામાં આવ્યું। ગોંડલની પરિસ્થિતિને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત સમાજના યુવકને માર માર્યો હોવાને લઈ દલિત સમાજ દ્વારા ગણેશ જાડેજા વિરુદ્ધ બાઇક રેલી નીકાળવામાં આવી। બીજી તરફ ગોંડલ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં ગોંડલના બજારો સહિત માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું। કામદારોએ સ્વયંભૂ રીતે ગોંડલ યાર્ડમાં કામગીરી બંધ કરતા ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા આશિષ અમારી સાથે લાઈવ જોડાયા છે। આશિષ, એક તરફ જે ગણેશ જાડેજા છે તેના વિરુદ્ધ દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું, આ તરફ સમર્થન પણ જોવા મળ્યું। વેપારીઓ દ્વારા સમગ્ર બજાર છે તે બંધ રાખવામાં આવ્યું હતું, જેમાં ગણેશનું સમર્થન કરવામાં આવ્યું છે। વિગત જણાવશો, હાલમાં રેલીને લઈને શું અપડેટ મળી રહી છે અને બંધને લઈને શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત તારીખ 30 મેના રોજ ગોંડલના ધારાસભ્ય જીંદાબાદ પૂર્વ ધારાસભ્ય રહ્યા છે જાડેજાના પુત્ર જે ગણેશ જાડેજા છે એના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખ અને પુત્ર એસઓના પ્રમુખ સંદેશ સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી ને જે બના પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો હતો। ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના જે અગ્રણીઓ છે તે બાઇક રેલીનું આયોજન કરાયું હતું અને જૂનાગઢથી જે ગોંડલ સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રનું જે અગ્રીમ ગણાતું ગોંડલ છે તે જે આ ગણેશના સમર્થનમાં આવ્યું હોય અને ગોંડલના બીજા જે 84 ગામો છે તે પણ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા હતા। જૂનાગઢથી નીકળેલી જે આ દલિત સમાજની રેલી છે તે ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ દલિત સમાજ દ્વારા આંબેડકર ચોક ખાતે મહાસંમેલન બોલવામાં હતું, તેમાં મહિલાઓ સહિતના યુવાનો, વડીલો તમે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી બાજુ જો વાત કરવા જઈએ તો આ જે સભા હતી તેમાં જે એક ભાજપના જે પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, તેમને ગાળો આપતો હોય તેવો ઓડિયો પણ જાહેરમાં સંભળાવ્યો હતો। બીજી બાજુ વાત કરવામાં આવે તો અન્ય જે દલિત સમાજના આગેવાનો છે તે પણ ઉપસ્થિત હતા અને ગોંડલના ગણેશ સમર્થનમાં પૂર્વ ધારાસભ્યના જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો, સમર્થકો પણ ઉમટી પડ્યા હતા। ત્યારે ખરેખર આ જે બાઇક રેલી છે તે જૂનાગઢથી પ્રસ્થાન થઈ અને ગોંડલ સુધી પહોંચી હતી અને ગોંડલ પરિપૂર્ણ થઈ હતી અને તેના જે આગેવાનો છે તેને માંગ કરી હતી કે અમાર સમાજને લઈને માંગ કરી હતી કે જે આ દલિત પર જે અત્યાચારો કરવામાં આવે છે તે બંધ કરવામાં, તેમજ સ્પેશિયલ પીપી અને તેમજ ગુસ્તી ટોકના જે કાયદા હેઠળ આ ગણેશને સજા કરવામાં આવે તેવી અનેક માંગો કરવામાં આવી હતી। જી આશિષ, આ તરફ જે દલિત સમાજના લોકો છે તેમના દ્વારા રેલી કરવામાં આવી, મહાસંમેલન યોજવામાં આવ્યું, શું આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે તે અંગે કોઈ અપડેટ? ચોક્કસથી જણાવી દો કે જેવી રીતે દલિત સમાજે જે રેલી હતી આંબેડકર ચોક ખાતે, તેમાં જે આગેવાનો છે તે જણાવ્યું કે આવતા અઠવાડિયામાં જે કલેક્ટર જૂનાગઢ છે તેમજ પોલીસ વડાને આ બાબતે જે બીજા 4 ગુનાઓ છે તે જે પાછળથી ઉમેરવાની જરૂર છે, જે 120B તેમજ ગુસ્તી ટોક સહિતની જે આની કલમ હેઠળ આ લોકોની સામે ગુનો નોંધવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને તેને લઈને પણ આગામી રણનીતિ કરવામાં આવશે। જો હજુ કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ સમગ્ર મામલે ગાંધીનગર ઘેરાવની પણ વાત કરવામાં આવી હતી। જી આભાર આશિષ, જોડવા માટે અને આ સમગ્ર મામલે માહિતી